નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા અને મારી સાથે છે અશોકભાઈ ભાલિયા, સુરત કોંગ્રેસ શહેરના જે સુરત શહેરના કોંગ્રેસના મંત્રી છે તેઓ. અને ખાસ કરીને હમણાં આપણે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા વિડીયો જોયા છે. સુરતમાં એક સાથે સાંબેલાધાર 12 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકી ગયો. એવું નથી કે સુરતમાં પ્રથમ વખત એવું બન્યું હોય કે એક સાથે આટલો બધો સાંબેલાધાર વરસાદ પડ્યો, એવું અનેક વખત થયું છે. પરંતુ આજ વખતે નવીન વાત એ છે, નવીન અને નુકસાનીની વાત. આ વાત કોઈ એવી નથી કે ભાઈ તમે મીડિયામાં બેસીને ચર્ચાઓ કરો કે લાઇમલાઇટ લ્યો કે ટીઆરપી ની હોડમાં દોડો, પણ આજે વાસ્તવિકતા મેં મારી નજરેથી જોઈ છે. એ વેપારીઓ જેની દુકાનોમાં આજે હું ગઈ છું, કરોડોનું નુકસાન છે. એમના ચહેરા જોયા છે, ઉદાસીનતા જોઈ છે. એક વેપારી તો એવા હતા કે જે રોતા હતા કે કરોડોનું, 2 કરોડનું નુકસાન છે અને હું કેમ ઊભું કરીશ. ચોક્કસથી કુદરત જ્યારે કોઈ હોનારત આવતી હોય, કોઈ આપદા આવતી હોય, તો કુદરતી ઘટનાઓને રોકવી એ આપણે આ ગજાની બહારની વાત છે. પણ અમુક પરિસ્થિતિઓ એવી હોય છે કે આપણે કહીએ છીએ ને કે પાણી આવે એ પહેલા પાળ બાંધવી પડે. તો પ્રી મોન્સૂન કામગીરી જે છે એના નામે મોટા મોટા જે છે 500 કરોડ ને 200 કરોડ ને ફલાણા ફલાણા ફાળવવામાં આવે છે. તો બધા પૈસા જાય છે ક્યાં? અને ખરેખર જો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો પછી આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? એક ખેડૂતની દીકરી છું એટલે સહજ રીતે કહું છું કે પાણી હોય છે એનો એક ઢાળ હોય, એ પાણી જેમણું વળતું હોય એમણું વળે. પછી એના રસ્તામાં તમે આડા પારા બંધો, બિલ્ડિંગો ખડકી દો, વિકાસના નામે વિનાશ સર્જો, તો પછી પાણી પોતાની જગ્યા મૂકવાનું છે. પછી એને ક્યાંયથી નીકળવું તો ખરું ને, કોઈ રસ્તો તો કરવો ને પાણીને. હમણાં જે સુરતમાં ઘટના બની છે, આપણે જેને વિડીયોના માધ્યમથી ખૂબ જોયું છે, આ કોના પાપે થયું છે? કુદરતી આપદા તો ચોક્કસથી, પણ આમાં ક્યાંક ને ક્યાંક તંત્ર સર્જિત આ ઘટનાને જોવામાં આવી રહી છે. આજે વેપારીઓને મળી છું તો એક શબ્દ હંમેશા આવ્યો છે અને એસએમસી. સુરતના વેપારીઓ એટલા નારાજ છે એસએમસી થી કે એની કામગીરીને લઈને. આપણે સીધું વધારે સમય ન લેતા અશોકભાઈને જ પૂછીએ. અશોકભાઈ, અત્યારે જે સુરતની પરિસ્થિતિ થઈ છે, ખાસ કરીને વેપારીઓની જે સ્થિતિ થઈ છે, કરોડોનું લાખોનું નુકસાન થયું છે, શું લાગે છે કોના પાપે કોના ભોગે થયું છે? જી કાજલબેન, તમે જે પહેલા જે વાત રજૂ કરી છે એ જ મુજબ સુરત મહાનગરપાલિકા અને એના તંત્ર, અને તંત્ર એટલે શું? તંત્રની અંદર બેઠેલા માણો અને જે સરકારના જે બેઠેલા અધિકારીઓ, જે લોકોએ આ જે કામગીરી પ્રી મોન્સૂન કામગીરી એટલે કે વરસાદ આવે પાણી પહેલા પાળ બાંધવાની વાત, એને લઈને અહીંયા જે ખાડીઓ પસાર થાય છે, એ ખાડીઓને જે રીતે સફાઈ કામ થવું જોઈએ, જે રીતે ઇન્ટરિયલ જે પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે, એ ગટર યોજના જે છે એના જે મોટા મોટા ભૂંગળાઓ જે નાખેલા છે એની સફાઈ કરવાની કામગીરી, એ જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને બેન મારે તમારું ધ્યાન દોરવું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 17/6/2026 ના રોજ અહીંયાની અમારા વરાછા ઝોનના જે અધિકારી જે છે એના કાન આંબળવા માટે, એના સુધી લોકોની આવનારી સમસ્યા જે છે એને લઈને તૈયારીના ભાગરૂપે અમે પ્રી મોન્સૂન કામગીરી તમારી જીરો છે અને એ તાત્કાલિક ધોરણે એ કામગીરી જે છે એને તમે સક્રિય કરો અને આ જે ખાડીઓ જે છે એની સફાઈ કરો. આ જે ઇન્ટરિયલ ગટર જે પાણી યોજના જે છે કાઢવા માટેની, એને પણ તમે સુવ્યવસ્થિત કરો. એના માટેના આવેદન પત્ર આપવા પછી પણ આ તંત્ર જે છે એ ઊંઘતું રહ્યું છે અને એના કારણે આ ખરેખર તમે આપણે કહીએ તો આ માનવ સર્જિત ખાડીપુર છે અને એ ખાડીપુરના કારણે આજે સુરત મહાનગરપાલિકા, એમાં પણ ખાસ કરીને જે વરાછા વિસ્તાર અને જે મીઠી ખાડીનો વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર લોકોએ ખૂબ જ પાયમાલીનો સામનો કર્યો છે અને એના કારણે જે ધંધા રોજગાર જે છે, સંઘર્ષશીલ ધંધા રોજગાર, તમે બેન જાણો છો કે અત્યારે કેટલી બધી મંદી છે ચાલે છે ધંધામાં, એવા સંજોગોની અંદર જે સંઘર્ષ કરતો વેપારી જે છે કે નાના નાના ઘરોની અંદર વસવાટ કરતો ગરીબ પરિવાર જે છે એ તારાજ થયો છે. બીજો એક શબ્દ જે એસએમસી ને લઈને તમે કીધું છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની આપણે વાત કરી છે. પેલા જે છે ને મારે એ જાણવું છે, પ્રી મોન્સૂન કામગીરી માટે કેટલા કરોડ સુરતમાં ફાળવવામાં આવ્યા હતા?
બેન, વાતો તો મોટા મોટા આંકડાઓની ખૂબ થાય છે. હમ. 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે, 200 કરોડ તો આ રૂપિયાના 500 ટેન્ડરો કરોડ ફાળવ્યા ગયા છે છે. ક્યાં? એટલે એ જ જો કોઈ પ્રી મોન્સૂન કામગીરી સુરત મહાનગરપાલિકાએ હમ. કરી છે કે નહીં, હમ. એ જનતાની સામે સ્પષ્ટપણે દેખાય છે હમ. કે પ્રી મોન્સૂન કામગીરી તદ્દન ને તદ્દન નિષ્ફળ ગઈ છે. અને નિષ્ફળતાની સાથે સાથે મેં જ્યારે આ ઘોડાપુર આવેલું હતું, ખાડીપુર આવેલું હતું અને લોકો ફસાયેલા હતા, ત્યારે એવા સંજોગોની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ડિક્શનરી ઓનલાઈન એસએમસી ની અંદર મૂકેલી છે, ગૂગલ ઉપરથી સર્ચ કરીને મેં એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે બુક છે એસએમસી ની, એની અંદરથી મેં જે વિસ્તારોના જે અધિકારીઓ જે છે એને પણ મેં ત્યારે સંપર્ક કરીને લોકોની સમસ્યા નિવારવા અને લોકોને તાત્કાલિક ધોરણે એના ઘર સુધી કે ઘરમાંથી બહાર કાઢીને રોડ રસ્તા ઉપર વ્યવસ્થિત રીતે એ લોકો રાતવાસો કરી શકે એ માટે પણ ફોન કર્યા છે. અને એની અંદર પણ એ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે ફોન નંબરો ત્યાં મૂકેલા છે એની ઘંટડીઓ વાગતી રહી, પરંતુ કોઈ ઉઠાવવામાં પણ આવી નથી. આ સુરત મહાનગરપાલિકાની આ જે પ્રી મોન્સૂન અને સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ જે અત્યારની વાસ્તવિક સ્થિતિ, એને લઈને આ ટેન્ડરો થયા હોય, લોકોને રૂપિયા ફાળવ્યા હોય, તો એ રૂપિયા જે છે સદંતર, હું તો એટલું કહું છું કે જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો આ પ્રી મોન્સૂન કામગીરી એટલા પૈસાની અંદર 100% સારામાં સારી થઈ હોત. અને એના કારણે આજે જે વરાછા વિસ્તાર કે ખાડી, જે મીઠી ખાડીના વિસ્તારના લોકો પાયમાલ થયા છે એ કદાચ બચી શક્યા હોત. બીજું અશોકભાઈ, કે ત્યાંના લોકો સાથે મેં વેપારીઓ સાથે વાત કરી છે, તો એમાં એક વાત એ પણ આવી કે બેન, મેટ્રોનું કામ ચાલે છે, તો મેટ્રોનું કામ ગોકળ ગતિએ ચાલે છે. મેટ્રોની કામગીરી કેવી ચાલે છે અત્યારે? બેન, મેટ્રોની અંદર સૌથી શ્રેષ્ઠ મેટ્રોનું નિરૂપણ કરવાનું કામ દિલ્હીની અંદર કોંગ્રેસની શીલા દીક્ષિતજીની સરકારે કર્યું હતું. અમે દિલ્હીની અંદર હમણાં જ 1 મહિના પહેલા જ દિલ્હીમાં ગયા હતા અને ત્યારે અમે આ સુરતની મેટ્રોને લઈને ત્યાંના વિસ્તારના લોકોની સાથે અમે ચર્ચા કરી હતી. ત્યારે એમણે કહ્યું હતું કે શીલાજીની સરકાર દ્વારા જે મેટ્રો જે ત્યાં બની, એ કઈ રીતે મેટ્રો બની ગઈ અને કઈ રીતે અમને એનો લાભાલાભ શરૂ થઈ ગયો, એની અંદર અમને કોઈ ટ્રાફિક સમસ્યા નડી નથી. કોઈ જગ્યાએ કોઈ આવી જે આ પૂરની હાલતને લઈ અને એ આડમાં મેટ્રોને જવાબદાર સમજે, એવી જ રીતે ટ્રાફિકની વાત આવે ત્યારે મેટ્રોને જવાબદાર સમજે. દિલ્હીની જનતાએ ખૂબ સારી રીતે અનુભવ કર્યો છે અને સુરતની જનતાએ આ મેટ્રોની આડમાં આ તંત્ર જે છે, ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર, એ મેટ્રોની આડમાં લોકોનો બચાવ કરવા માટેનું કામ કરી રહી છે. બાકી મેટ્રો જે છે એ ગોકળ ગતિએ ચાલે છે એ વાત 100% સાબિત થઈ છે. અને એના લીધે તો અનેક લોકો જે માત્ર આ પૂરની બાબત નહીં, કેટલી પણ ટ્રાફિકની સમસ્યાઓ, રોડ રસ્તા ઉપર ધૂળની ડમરીઓ, આ બધી જ બાબતો જે છે એ અનુભવ કરે છે, લોકો ત્રાહિમામ થાય છે અને પછી પાછા સમયાંતરે ભૂલી જાય છે. જી. બીજું, ઓલ ઓવર ઇન્ડિયામાં, ભારતમાં ક્રાઇમમાં સુરતનો બીજો નંબર આવ્યો છે. ગુજરાત રાજ્ય જે છે એ ખૂબ શાંત, મર્યાદાવાળું, સંસ્કારવાળું રાજ્ય છે કાયમથી. એમાં સુરતનો ક્રાઇમમાં બીજો નંબર આવવો, અને બીજું કે આપણા જે ગૃહમંત્રી છે સુરતના છે, સુરતમાં આટલી ટ્રાફિક, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે? કેમ કે એક દ્રશ્યો એ પણ જોયા છે કે પૂરમાં પોલીસ કર્મીઓ જે છે તે લોકોને બચાવી રહ્યા હતા, અને બીજી બાજુ ક્રાઇમમાં બીજો નંબર. આ જે ક્રાઇમને લઈને તમે વાત કરી છે બેન, હું એડવોકેટ છું અને અહીંયાના ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે અમે કેસો રિફર કરતા હોય અને એને લઈને અમને ખ્યાલ છે કે પોલીસ તંત્ર દ્વારા જે રીતે ક્રાઇમ જે છે એને લઈને કાયદાઓને લઈને જે રીતે છૂટછાટો થઈ રહી છે અને મહાનગર આપણે કોર્ટની અંદર જે કામો થવા જોઈએ, જજ સાહેબની સામે જે કામો થવા જોઈએ, એ પોલીસ સ્ટેશનની અંદર જ એમને જામીનની વ્યવસ્થાઓ થઈ જાય અને ભ્રષ્ટાચાર દ્વારા એવા જે લુખાઓ તત્વો, ગુંડા તત્વો જે છે એને પોષણ મળે અને એ ભ્રષ્ટાચાર અને પોલીસ તંત્રની ઘોર બેદરકારીને લઈ અને આ છટકવાની બારીઓ જે છે એ છટકબારીની બારીઓ એટલે કે જામીન મળવાની પાત્રતાઓને લઈ અને એ જામીન મળી જાય એટલે એ ગુંડા તત્વો જે છે એને પોષણ મળે. આપણે જોઈએ છીએ કે અમારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે છે એની આ સુરત જે છે કર્મભૂમિ છે અને એ
કર્મભૂમિના ગૃહમંત્રી જે છે એ ખૂબ ફાંકા ફોજદારી તો કરે જ છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ એ જ સુરતની અંદર વસતા ગૃહમંત્રી જે છે અને એને લઈને સુરતનું ક્રાઇમ રેટની અંદર આખા દેશમાં બીજો નંબર આવવો, એને લઈને તો ગૃહમંત્રી જે છે એને જ આત્મચિંતન કરવું જોઈએ કે મારું પોલીસ તંત્ર જે છે એના હું જ્યાં ત્યાં વખાણ કરું છું અને કહું છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ સુરત શહેરના લોકો કેટલા ફાયદામાં રહ્યા છે એ તમે ખૂબ સારી રીતે જાણો છો. એટલે ગૃહમંત્રી શ્રી તમારે આત્મચિંતન કરવું જોઈએ અને સુરત મહાનગરની અંદર વસતા લોકો જે છે એના માટે જે કલંકરૂપ જે છે સુરત જે છે ક્રાઇમ રેટમાં બીજા નંબરે આવ્યું છે એ રેશિયો ઘટે અને ક્રાઇમ રેટ દ્વારા જે ઘટીને લોકો સુરક્ષિત જીવી શકે એવી વ્યવસ્થા પહેલા તમે સુરતમાં કરો અને ત્યારબાદ તમે ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે તમારી ફાંકા ફોજદારી કરો. તમે વકીલ છો એટલે મારે એક સીધો સવાલ કરવો છે. ગઈકાલે મેં સુરતના અને કેટલાક જે ગુજરાત પોલીસ છે એમની સાથે મારી ક્યારેક ચર્ચાઓ થતી હોય છે, તો મને એવું જાણવા મળ્યું છે, આ દાવો છે કે લોક અદાલત જે યોજવામાં આવે છે એમાં ટાર્ગેટ આપવામાં આવે, શું આ સત્ય છે? જો લોક અદાલત જે છે એની અંદર કોઈ એવા ક્રાઇમ ને કનેક્ટેડ કેસો જે છે એને લઈને કોઈ સમાધાનિક પ્રક્રિયાઓ લોક અદાલતમાં થતી નથી. એની અંદર તો નેગોશિયેબલ ના, ફેમિલી મેટર્સ ના અને બેન્કિંગ ક્ષેત્રની અંદર જે કઈ થયેલા હોય એવા કેસો હોય એને જ વધારે પ્રાવધાન હોય છે. એટલે ક્રાઇમ રેટ અને લોક અદાલત એને લઈને કોઈ એવું કનેક્શન રહેતું નથી, પરંતુ ખરેખર પોલીસ તંત્ર જે છે એને જે ક્રાઇમ છે એ કેટલો ગંભીર પ્રકારનો ક્રાઇમ છે અને એને લઈને એનું અમલીકરણ કરીને, કાયદાનું અમલીકરણ કરીને જે કોર્ટ સુધી જે આરોપીઓને પહોંચતા કરવા જોઈએ એના બદલે એને બંધ બારણે જે ભ્રષ્ટાચાર કરીને, ખાયકી કરીને, જે જામીનગીરી કરીને એ લોકોને જે છટકબારી આપવામાં આવે છે એ સૌથી વધારે આ ક્રાઇમ રેટ માટે અસરકારક છે. અને સાથે સાથે આ રાજ્યની જે સરકાર જે છે એ સરકારે બેરોજગારી જે છે એની અતિક્રમણ થયું છે. લોકો બેરોજગારી અને આર્થિક ક્રાઇસિસનો જે રીતે સામનો કરી રહ્યા છે, જ્યારથી નોટબંધી અને જે લોકડાઉન જે થયું એના કારણે લોકોના જે ધંધા રોજગાર, નોકરી વ્યવહાર એટલા બધા ખોરવાયા છે, જેના કારણે પણ લોકોનું માનસ જે છે એટલું ટ્રેસમાં જીવતું થયું છે અને એ ટ્રેસને કારણે પણ આ ક્રાઇમ રેટનો વધારો થયો હોય તો ના નહીં. મારો સવાલ એ હતો કે ભાઈ ટાર્ગેટ આપવા અને લોક અદાલતનું જે આયોજન કરવામાં આવે છે તો એમાં ક્યાંક ને ક્યાંક શું એવું હોય છે કે ન્યાયાધીશોને જેટલા કેસ સોલ્વ કરવામાં આવે એ પ્રમાણે પોઈન્ટ મળે, એવું કશું હોય છે? મેં જ્યાં સુધી સમજ્યું છે ત્યાં સુધી મને આવું જાણવા મળ્યું છે. એ જે ટાર્ગેટની જે વાત આવી છે ને, તો એ ટાર્ગેટ જજ સાહેબને કોઈ પોઈન્ટ્સ મળે અને લોક અદાલતને લઈને એમાં નથી. ટાર્ગેટ એવા હોય છે કે જે દારૂના કેસો, ચોરીના કેસો, આ જે જુગારના કેસો, આવા કેસો જે છે એ અમુક પોલીસ સ્ટેશનની અંદર એટલા થવા જ જોઈએ એવા ટાર્ગેટ કરીને જે એવું દેખાડવામાં આવે કે અમે પોલીસ કામગીરી કરે છે અને પોલીસની કામગીરીને દેખાડવા માટે થઈ અને જ્યારે ગુજરાતની અંદર જ્યારે નશા મુક્તિ ચાલતી હોય, દારૂબંધી ચાલતી હોય ત્યારે દારૂના કેસો પકડીને અમે દારૂબંધીનું અમલીકરણ ખૂબ સારું કરીએ છીએ એવા કામો બતાવવા માટે થઈ અને ટાર્ગેટ જે છે એ કમિશનર ઓફિસથી અપાતા હોઈ શકે, પરંતુ એને લઈ અને ન્યાયપાલિકાને લઈને કોઈ એવું કનેક્શન હોય કે એને લઈને જજ સાહેબને પોઈન્ટ્સ મળે અને એવું કરવાને લઈને પોલીસને ટાર્ગેટ, એવું શક્યતા ખૂબ ઓછી છે. જી, રોજગારીને લઈને આપણે ચર્ચાઓ કરી છે. સુરતમાં કાયમથી અમે નાનપણમાં એવું સાંભળ્યું હતું કે હીરા ઉદ્યોગમાં એક જમાનો હતો, એક ટ્રેન્ડ હતો હીરા ઉદ્યોગનો કે ભાઈ કોઈ પણ હોય ગામડાના લોકો તો ભાઈ આપણે શહેરમાં જવું છે, હીરા કોઈ એક એવો સમય હતો કે ભાઈ હીરામાં કામ કરતા હોય તો એમને દીકરીઓ આપવામાં આવતી, હીરાનો એક જમાનો હતો. અત્યારે એ જ હીરા ઉદ્યોગની સ્થિતિ એટલી કથળતી થઈ ગઈ છે કે મને અનેક વખત કેટલા બધા હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોએ મારું ધ્યાન દોર્યું છે કે બેન એક વખત અમારા મુદ્દાઓ ઉઠાવો, અમારા અનેક પ્રશ્નો છે. બીજું કે અહીં સુરતમાં મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ ઉદ્યોગ, ઘરે બહેનો જે છે સાડીના જે છે ભરત વર્ક છે, લેસ વર્ક છે, એવું કેટલું બધું કામ કરે છે.
પરંતુ આટલું મોટું હબ છે સુરત, અહીંયા ખૂબ મોટા ઉદ્યોગો છે, ધંધાઓ છે, એમ છતાંય કારીગરોની, મજૂરોની આવી કથળતી સ્થિતિ કેમ? જે વાત તમે ડાયમંડ ક્ષેત્રની વાત કરી, તો હીરા ઉદ્યોગ છેલ્લા 20 વર્ષથી ખાસ કરીને જે દિશામાં 20 વર્ષ પહેલા જે રીતે હીરા ઉદ્યોગ હતો અને સુરત જે છે એ હીરા ઉદ્યોગના કારણે વિશ્વની અંદર એની ખ્યાતિ હતી, એ 20 વર્ષથી છેલ્લા સંઘર્ષશીલ આ ડાયમંડ ઉદ્યોગ છે. અને એને લઈને બીજા આઉટ કન્ટ્રીઝની અંદર પણ ડાયમંડ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હોય, કારણ કે ત્યાંની જે સરકાર જે છે એ ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહિત કરે. જ્યારે અહીંયાની આપણી જે કેન્દ્ર સરકાર છે ડાયમંડ ઉદ્યોગને પોષણ આપવા માટેની જે આવશ્યક કામગીરી જે છે એમાં કઈ ઘટાડો થતો હોય, તો એવા સંજોગોની અંદર આ ડાયમંડ ઉદ્યોગ છે એ ધીરે ધીરે ખૂબ જ ડાઉન થતો જતો રહ્યો છે. અને એની સામે જે તમે વાત કરી એમ ટેક્સટાઇલ ઉદ્યોગ, તો ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને પણ અત્યારે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અને એ સંઘર્ષ એ રીતે છે કે હમણાં જે ઇન્ડિયન ટ્રેડ ડીલ થઈ આપણે અમેરિકા સાથે, એની અંદર બાંગ્લાદેશને ખૂબ લાભો મળ્યા છે અને એની સામે ભારત જે છે એ ખૂબ આ કરારોની અંદર ડાઉન થયું છે. તો એને લઈને પણ ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ માઠી અસર થઈ છે. આવા સંજોગોમાં જે ગૃહિણીઓ જે છે એ પહેલા જે રીતે કોઈ સાડી વર્કનું લેસનું કામ કરતા હોય, ટીકી ટાંકવાનું કામ કરતા હોય, ડાયમંડ ટાંકવાનું કામ કરતા હોય, અને સાથે સાથે જે હોટ ફિક્સિંગની દ્વારા પણ કામ થતા હોય અને એમ્બ્રોઇડરી વર્કના કામ થતા હોય, આ તમામ જે સાડીના બિઝનેસના જે કામો જે છે એ એની ઉપર ટેક્સટાઇલનો જે ડાઉન થવાને કારણે જે ભાવ મળવા જોઈએ, જે રીતે કમાણી જે ગૃહિણીઓને પણ જે રીતે પગાર ધોરણ મળતા હતા, જે ભાવ મળતા હતા, એ કોમ્પિટિશન થાય અને મોંઘવારીની સામે આ ભાવો ઘટતા જાય, તો એના કારણે એક તરફ આવક ઘટે અને જાવક વધે. આ મોંઘવારી અને સાથે સાથે ધંધાની મંદીઓને કારણે આ બાબતને લઈ અને ખૂબ જ અત્યારે તમે જુઓ કે આજથી 20 વર્ષ પહેલા સ્ત્રીઓ જે છે આપણા બહેનો જે છે એટલા બધા કામ ઘરના કરતા ન હોય, એ માત્ર ને માત્ર ઘરનું કામ કરે અને બાળકોનો રખરખાવટ કરે. એની સામે અત્યારે પેરેલલ પુરુષોની સામે પેરેલલ સ્ત્રીઓ પણ જ્યારે સુરતની અંદર કામ કરે છે, ત્યારે જ એ લોકો એના પોતાના બાળકોના શિક્ષણનું ધ્યાન રાખી શકે છે, અહીંયા જીવન નિર્વાહ કરી શકે છે. સુરતમાં રહેવું અત્યારે જો સ્ત્રીઓ પોતાના પરિવારના ગુજરાન માટે પુરુષની સાથે પેરેલલ કામ ન કરે તો અત્યારે સુરતમાં રહેવું પણ દુષ્કર છે. એવી સ્થિતિ અત્યારે હાલની પરિસ્થિતિમાં છે. તમે આટલી બધી પરિસ્થિતિની વાત કરી કે ભાઈ બેરોજગારી છે, હીરા ઉદ્યોગને લઈને કારીગરોના અનેક પ્રશ્નો છે, બહેનોના પ્રશ્નો છે, તો પછી સતત 30 વર્ષથી સુરતમાં ભાજપનો દબદબો ને ભાજપની સરકાર કે હવે એ સુરતની અંદર કે ગુજરાતની અંદર અને ખાસ કરીને જે રીતે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એને લઈને કંઈક અંશે કોંગ્રેસ જવાબદાર હોય, વિપક્ષના લોકો જવાબદાર હોય, પરંતુ એની સામે જનતા જે છે એ કંઈક ને કંઈક અંશે ગુમરાહ થઈ રહી છે. એને જે હિન્દુત્વની વાત આવી તો એના કારણે ગુમરાહ થયા. કંઈક ને કંઈક એવા પ્રલોભનકારી નિર્ણયો જે છે સરકાર કરતી હોય છે. તમે હમણાં જોયું કે જે ખેડૂતોનું આંદોલન ચાલે છે ત્યારે ખેડૂતોને પ્રલોભન આપવા માટે અમે ડબલ વળતરની વાત કરી. હમણાં જે વાત કરી કપાસ આખા ગુજરાત રાજ્યની અંદર ચોપાઈ ગયો છે, હવે તો ઘણો મોટો પણ થઈ ગયો છે, ત્યારે એને સરકારે વાત કરી કે અમે હેક્ટર દીઠ 14,000 રૂપિયાનું વળતર ચૂકવશું. આવી જે લોભાવણી જાહેરાતો, જે ગૃહિણીઓના ખાતામાં પૈસા આપવાના, ખેડૂતોના ખાતામાં પૈસા આપવાના, આવી જે લાલચો ને આ બધી બાબતો જે છે એને કારણે પણ કંઈક અંશે ગુમરાહ થતા હોય. અને સાથે સાથે જે ઈવીએમ ની કામગીરી હોય કે ઇલેક્શન કમિશનની કામગીરી હોય, એ હમણાં જે એસઆઈઆર ની કામગીરી થઈ, આ બધી જ બાબતોના અનેક એવા પાસાઓની સામે વિપક્ષ જે છે છેલ્લા 30 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર કોઈ સત્તાની સામે સક્ષમતાથી લડી શકે એવી ભૂમિકામાં રહ્યો ન હોય, અથવા કાર્યકર્તાઓ જે છે એની ક્ષમતાઓ પણ ઘટી હોય, એવું પણ જવાબદાર હોય. અને સાથે સાથે લોકોને જે છે એક છેલ્લા તબક્કાની અંદર કંઈક એવા પ્રલોભનોથી ગુમરાહ થતા હોય તો એને કારણે પણ કદાચ આ જનતા જે છે એ મત આપતી હોય અને
અને એના કારણે છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. પરંતુ મારે એટલું સ્પષ્ટ કહેવું છે કે આવનારા સમયની અંદર છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર જનતા જે રીતે પીડિત થઈ છે, જે ખેડૂતોની સાથે દમન થયું છે, યુવાનો જે છે એ બેરોજગારીમાં સંઘર્ષ કરી રહ્યા છે, ગૃહિણીઓ જે છે એને પણ આ જે મોંઘવારીનો સામનો કરવો પડ્યો છે, એના કારણે હવે આવનારા સમયની અંદર જનતા 100% આત્મચિંતન કરશે અને આ ભારતીય જનતા પાર્ટી જે છે એ બેફામ બની છે અને જનતાના પ્રશ્નોને લઈ અને જે રીતે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને સુરત મહાનગરપાલિકા જે છે એ વિશ્વ ભારતની અંદર બીજા ક્રમે ક્રાઇમ રેટમાં આવ્યું છે. આ બધી મુદ્દાઓને લઈ અને જનતા 100% આત્મચિંતન કરશે અને ભારતીય જનતા પાર્ટીને એનું ભાન કરાવશે. બીજું કે સત્તાકીય પાર્ટીની જેટલી જવાબદારી છે એટલી વિપક્ષની પણ છે. વિપક્ષ મજબૂત હોય તો ને તો જ લોકશાહી ટકી રહે છે. વિપક્ષ પોતાની ફરજ ચૂક્યું છે, એ તમે સ્વીકાર્યું છે અને સહજ રીતે સ્વીકારવું પણ પડે. વિપક્ષની ભૂમિકામાં ક્યારે આવશે હવે, શું લાગે છે? વિપક્ષ ખરેખર એની જે ક્ષમતા જે છે એના પ્રમાણમાં અમુક અંશે મહેનત કરતો રહ્યો છે. વિપક્ષે જનતાના પ્રશ્નો ઉઠાવવા દેખાતી નથી. વચ્ચે રોકીશું તમને અશોકભાઈ. અત્યારે આપણે જોયું કે જે ચોમાસામાં જે વરસાદના કારણે સુરતમાં નુકસાની થઈ છે, તો આપણા નાયબ મુખ્યમંત્રીને જોયા છે મેદાને. તો કોંગ્રેસમાંથી કેટલા લોકો મેદાનમાં ગયા હતા? હવે કોંગ્રેસને લઈને કામ દેખાડવું અને કામ ગણાવવું, બેન અમે પ્રી મોન્સૂન કામગીરીને લઈને અગાઉ સરકારની સામે રજૂઆત કરી છે, મહાનગરપાલિકાનો કાના મળવાનું કામ કર્યું છે. ખરા અર્થની અંદર જ્યારે પણ પ્રશ્ન ઉઠાવવાનો હોય ત્યારે સરકારના તંત્રની સામે અવાજ ઉઠાવવાની લડાઈ લડી છે. અહીંયા જે રીતે બોગસ ડિમોલેશન થયું ત્યારે સુરત મહાનગરપાલિકાના આ બોગસ ડિમોલેશનને લઈને અમારા એકમાત્ર કોર્પોરેટર છે એમણે મહાનગરપાલિકાના પ્રશ્નને લઈને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનું કામ કર્યું છે. અમે આ મુદ્દાને લઈ અને છેલ્લા 20 દિવસ સુધી આંદોલન કરીને આ વિસ્તારના લોકો જે છે જેની સાથે આ અન્યાય થયો એની પડખે ઉભા રહેવાનું કામ કર્યું છે. જ્યારે આ ખાડીપુર આવ્યું ત્યારે અમે આંબા તલાવડીનો વિસ્તાર હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય ત્યાંના લોકોને છાતી સમા પાણીની અંદર પણ એ લોકોને જમવાની વ્યવસ્થા કરવાની હોય કે એને મેડિકલ સહાય કરવાની વ્યવસ્થાની હોય તો એની અંદર પણ અમે માનવીય અભિગમ અપનાવી અને એ લોકોનો સહકાર આપવાનું કામ કર્યું છે. એટલે વિપક્ષ જે છે એ એમની પોતાની ક્ષમતા કરતા જે શક્ય બને એટલું કામ કર્યું છે, પરંતુ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે વિપક્ષે પણ કંઈક અંશે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. તો એ વિશ્વાસ પેદા થાય એના માટેના પ્રયાસો પણ અમે અવશ્ય કરતા રહેશું અને એ વિશ્વાસ અમે ફરી પાછો સંપાદિત કરીશું. મારે પૂરની જે સ્થિતિ છે એનું આખું નિર્માણ કઈ રીતે થાય છે અને સુરતની જનતા જે છે એમને પણ જાણવું છે કે 3 ખાડીનું ગણિત શું છે અને હવે એવી શું કાર્યવાહી કરવામાં આવે, કામગીરી કરવામાં આવે કે ફરીથી આ વેપારીઓને જે લાખો કરોડોનું નુકસાન થયું છે ઈશ્વર કરે ક્યારેય ન થાય. શું પગલાં લઈ શકાય એના માટે તમારા મત મુજબ? બેન, આ જે સુરત જે છે એ પૂરને લઈને સુરતે આજે આ પહેલી વખત પૂર આવ્યું હોય અને સામનો કર્યો હોય એવું ઘટના નથી. આ 1998 ની અંદર, 2006 ની અંદર અને આ 2026 ની અંદર એ પૂર તો આવતા જ રહ્યા છે. પરંતુ ખરેખર જ્યારે ઉપરવાસની અંદર વરસાદ આવે અને દરિયો જે છે એની વેળ અને જે આવે ત્યારે જે તાપીનું પાણી જે છે એ દરિયાની અંદર લેવાને લઈ અને જે પ્રશ્નોનું નિર્માણ થાય ત્યારે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ વધારે થતું હોય છે. પરંતુ જે આવી એક વખત વરસાદ આવે અને એટલું બધું પાણી ભરાઈ જાય અને લોકોને કોઈ વિચારવાનો પણ મોકો ન મળે એવી ઘટના સુરતમાં મને, જ્યાં હું છેલ્લા 45 વર્ષથી સુરતમાં વસવાટ કરું છું, એટલે અમારા જે વરાછા વિસ્તાર અને લિંબાયતના જે ખાડીપુરના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર તાત્કાલિક ધોરણે એટલું બધું પાણી આવી જાય તો એના માટે તો સરકારી તંત્ર જે છે એમણે કોઈ આંકડાકીય માહિતી એકઠી કરીને આ વરસાદ જે છે કેટલો આવશે અને એવા સંજોગોની અંદર પાણીનો પ્રવાહ જે છે એ કઈ રીતે દૂર થાય અને ખાડીની અંદર પૂર કેમ ન આવે એના માટે જે તંત્રએ કામગીરી કરવી જોઈએ એમાં ઘોર બેદરકારી છે એ સાબિત થયું છે. આપણે પોદાર આર્કેટની અંદર તમે જોયું છે કે અડધી કલાકની અંદર એ
પોદાર આર્કેટના નીચલા જે ભોંયતળિયાના માળ જે છે એની દુકાનોના સામાન લેવાનો પણ એને સમય ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ જે થાય તો એને લઈને આટલો બધો વરસાદ જવાબદાર કે કુદરત જવાબદાર એવું માનીને આપણે જો આ એસએમસી નો બચાવ કરીએ તો એ નઠારો બચાવ કહી શકાય. કારણ કે એમણે પણ બેદરકારી દાખવી છે અને એમણે જે રીતે પાણીના પ્રવાહને આવનારા સમયની અંદર એમણે 12 ઇંચ વરસાદ પડે કે 14 ઇંચ વરસાદ પડે તો મહાનગરપાલિકાનું જે આ ખાડીપુર છે એને નિવારવા માટેના આગોતરા જે પ્લાનિંગ કરવા જોઈએ એ પ્રી મોન્સૂન કામગીરીની અંદર એમણે કંઈક ને કંઈક એવું ભીનું સંકેલવાનું કામ કર્યું છે. પોદાર આર્કેડની જે તમે વાત કરી છે તો આજે મેં જોયું ત્યાં વેપારીઓ બિચારા એક એક દુકાનમાં ગઈ છું, નીચે ભોયતળિયામાં જેટલી દુકાનો આવેલી છે હજુ એમાં કાદો ગંદકી અને કોઈનો માલ તો બચ્યો જ નથી. એ મેં મોબાઈલો બધા જોયા છે, બિચારા વેપારીઓ મોબાઈલ ખોલીને બેઠા હતા કે આમાંથી કાંઈ પણ જો ઉપયોગમાં આવી શકે એવું હોય તો થોડો ઘણો અમારો જે છે ઇન્વેસ્ટમેન્ટ છે એ બચી જાય. બીજું કે આવડા મોટી મહાનગરપાલિકા છે તો એને દર વર્ષે કેટલું બજેટ ફાળવવામાં આવતું હશે? સુરત મહાનગરપાલિકા એ જે રીતે ટેક્સ ઉઘરાવે છે, વેરા ઉઘરાવે છે, એને લઈને મહાનગરપાલિકાઓની અંદર અમદાવાદ પછી સુરત મહાનગરપાલિકાનું જે મહાનગરપાલિકાનું બજેટ છે એ સૌથી મોટું બજેટ છે. અને એના કારણે સુરત મહાનગરપાલિકાના જે ખાડી વિસ્તારો જે છે એને લઈને કરવી પડતી જે પ્રી મોન્સૂન કામગીરી એને જો આ જે પૈસા ફાળવવામાં આવ્યા છે એ પૈસાને લઈને જો એને વ્યવસ્થિત એનો ઉપયોગ કરવામાં આવે તો 100% આ ખાડીપુર જે છે એને રોકી શકાય. બીજું અશોકભાઈ હું તમને રોકીશ, ખાડીપુરમાં દબાણો પણ છે, બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી છે તો એને લઈને કેમ કોઈ કાર્યવાહી નથી થતી? હવે તમે ભૂતિયા ડિમોલેશન કરનારી આ સુરત મહાનગરપાલિકા જે છે એની વાસ્તવિકતા તમે જુઓ કે કોઈને રસ્તો જોતો હોય, જે ઉદ્યોગપતિઓ હોય, બિલ્ડરો હોય, એને રસ્તો જોતો હોય તો એના માટે ભૂતિયું ડિમોલેશન કરનારી મહાનગરપાલિકા એની પાસે તમે એવી કેટલીક અપેક્ષાઓ રાખી શકો કે જનતાની સમસ્યા જે છે એને નિવારવા માટે આ ખોટા જે આવા મોટા એપાર્ટમેન્ટો ખડકાઈ જતા હોય કે આ ખાડીને રસ્તાને અડચણરૂપ થતા હોય, એના પાણીના પ્રવાહને અડચણરૂપ થતા હોય એવા બિલ્ડિંગો અટકાવવાને લઈ અને એ ભ્રષ્ટાચાર ન થતો હોય એવું આપણે કઈ રીતે માની શકીએ? એક રસ્તો અપાવવા માટે જો એ લોકો આવું ખોટું ડિમોલેશન કરી અને આ બિલ્ડરોને પ્રોત્સાહિત કરતા હોય, એ આવા ખાડીઓની નજીકમાં જે પ્લોટો હોય અને એના દબાણ કરવામાં એ લોકો એને સહકાર કેમ ન આપતા હોય? એટલે આ બધી બાબતો જે છે એ સ્પષ્ટ છે કે જનતાએ ખરેખર કોઈ વિપક્ષ હોય એને સત્તા ન આપે તો કઈ વાંધો નહીં, પરંતુ એટલો તો વિપક્ષ જનતાએ આપવો જ જોઈએ કે જેના કારણે જનતાનો અવાજ બની શકાય. જો અવાજ નહીં બને તો આ જે લોકો જે છે એ પોતાની આ જે અતિશય સત્તા પ્રાપ્તિ જે છે એની રાચવામાં એ લોકોને કોઈ કહેવા વાળું ન હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું રહેતું હોય છે. વિપક્ષની ભૂમિકામાં આપની કામગીરી કેવી છે સુરતમાં? કેમ કે આજ વખતે આપ પણ દેખાયું નથી. હવે એ આમ આદમી પાર્ટી જે છે એ ગઈ આ 2026 ની જે ચૂંટણી પહેલા 2021-22 ની અંદર અમારા વરાછા વિસ્તારની અંદર 36 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. એ 36 માંથી આજે એક થઈ ગયા છે. એટલે એ સુરત મહાનગરપાલિકાને જ્યારે કનેક્શન આવે ત્યારે આમ આદમી પાર્ટી જે છે એ ખરા અર્થમાં જનતાની વચ્ચે રહી નથી, જનતાની સાથે રહી નથી. એનો જનાધાર જ એ દેખાડે છે કે એ લોકો જે છે એ એટલા ડાઉન થયા છે. એટલે અને એ પછી જે ચૂંટણીઓ જવા પછી તમે સોશિયલ મીડિયામાં જુઓ કે રોડ રસ્તા ઉપર જુઓ, ક્યાંય પણ એમના કાર્યકર્તાઓ જનતાના પ્રશ્ન ઉઠાવતા હોય એવી કોઈ વાસ્તવિકતા અત્યારે નજરે પડતી નથી. એટલે ખરા અર્થમાં જે સુરત મહાનગરના વરાછા વિસ્તારને લઈને વાત કરીએ તો આમ આદમી પણ આ વિરોધ પક્ષ તરીકેની જે એને જનાધાર મળવાને લઈને નિરાશા જે વ્યાપી છે એના કારણે આજે એ લોકો પણ ઘર પકડીને બેઠી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે.
કેટલી બધી સીટોના દાવા થયા, આટલી સીટ આવશે, આમ આવશે, એવું ન થયું, આપણે જોયું. પરંતુ જે રીતે એમણે વાત કરી છે એ ખૂબ સમજવા જેવી છે કે ભાઈ વિપક્ષને એટલા તો મત મળવા જોઈએ કે એ મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા અદા કરી શકે. એના માટે લોકોએ પણ સમજવું જોઈએ. જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે આપણે કહેતા હોઈએ કે મત કોણે આપ્યા, તો કે સત્તાકીય પાર્ટીને. તો પછી તમે વિપક્ષ સામે સવાલો અને તમારા આંદોલનોમાં વિપક્ષ તમારી સાથે સહકાર આપે, તો એટલે વિપક્ષને મજબૂત કરવાની જવાબદારી એ જનતાની છે. બીજી સ્થિતિ એ કે આજે જે વેપારીઓને મળી છું સુરત મારા માટે ખૂબ નવું છે, પરંતુ કોશિશ કરી રહી છું. જે રીતે આપણે ચેનલનું નામ છે ગુજરાતનો અવાજ, તો ગુજરાતના તમામ લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ એની એક નાનકડી કોશિશ છે. વેપારીઓ સાથે મળીને જે ચર્ચા કરી છે એમાંથી એક વાત એ પણ મને જાણવા મળી છે કે એટલા દિવસ બેન થઈ ગયા, અમે એસએમસીને એટલા કોલ કર્યા, એમ છતાંય પાણી ખેંચવાના હેડપંપો નહોતા આપવામાં આવ્યા અમને. અને અત્યારે જે સફાઈ કર્મચારીઓ એમને ખૂબ બિરદાવીશ એટલા માટે કે એમણે જે કામ કર્યું છે એ તો બિચારા ક્યાંક ને ક્યાંક એમને ઉપરથી ઓર્ડર આવે પછી એ કામ કરવા માટે આવે છે. તો એસએમસીની ઘોર બેદરકારીના કારણે આ જે દ્રશ્ય સર્જાયું છે એ ખરેખર ખૂબ દુઃખદ છે. એટલા માટે કે એમાં કરોડો રૂપિયા, લાખો રૂપિયાની નુકસાની છે. અને હજુ તો આ પહેલો વરસાદ હતો. પહેલા વરસાદમાં જો આ સ્થિતિ થઈ હોય તો હજુ તો આખું ચોમાસું બાકી છે. તો ખાસ એસએમસીને ખાસ અપીલ કરું છું કે હજુ એ તમારી પ્રી-મોન્સૂન કામગીરી અધૂરી છે, અને એટલું તો કરો કે ત્યાં પંપ ફાળવી દેવામાં આવે, એટલે પાછો વરસાદ થાય તો એ પંપ દ્વારા પાણી ખેંચીને બહાર એનો નિકાલ થઈ શકે ને આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે એ ફરીથી ન સર્જાય. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી.